टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। એક અન્ય મહત્વના સમાચાર પણ સામે છે, તેની પણ નજર કરીશું। આ તરફ પાકિસ્તાન સાથે તણાવ અંગે વધુ એક સૌથી મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સેના પ્રમુખ ઉપેન્દ્ર દ્વિવેદીએ મહત્વપૂર્ણ બેઠક કરી છે અને પશ્ચિમી સરહદોના આર્મી કમાન્ડરો સાથે તેમણે વાતચીત કરી। સેના પ્રમુખે સુરક્ષા અને વર્તમાન સ્થિતિની સમીક્ષા કરી છે, યુદ્ધ વિરામના ઉલ્લંઘન પર કડક કાર્યવાહીની સત્તા આપી છે તેવું પણ હાલ સૂત્રના હવાલે માહિતી પ્રાપ્ત થઈ રહી છે। જવાબી કાર્યવાહી માટે આર્મી કમાન્ડરોને સંપૂર્ણ સત્તા અપાઈ છે અને પીએમ મોદીએ આદેશ આપ્યા હતા તે મુજબ કાર્યવાહી કરી છે। બહાવલપુર અને મુરીદ કે મુઝફ્ફરાબાદ જમીન દોસ્ત થઈ ગયું છે, જ્યાં ઘરમાં ઘૂસીને મારવાનું કહ્યું હતું તે અમે ઘૂસીને મારી બતાવ્યું છે તેવું પણ માહિતી સામે આવી રહી છે। આઉટપુટ એડિટર જીગર આપણી સાથે જોડાયેલા છે। જીગર, જે રીતે અત્યારે એક બાદ એક જે રીતે ફરીથી નાપાક હરકત પાકિસ્તાન દ્વારા ગતરોજ કરવામાં આવી હતી, પરંતુ હવે સ્પષ્ટ છે તે કહી દીધું છે કે જો પાકિસ્તાન તરફથી સીઝ ફાયરનું ઉલ્લંઘન થાય, ગોળીબારી થાય તો તેને જડબાતોડ જવાબ છે તે આપવાની છૂટ પણ સત્તા પણ હવે સેનાને આપી દેવાઈ છે। બિલકુલ કુશાગ્ર, ઉપેન્દ્ર દ્વિવેદીની અહીં વાત છે અને આપને યાદ હોય કે ત્રણેય સેનાના પ્રમુખો સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત સંપર્કમાં રહ્યા છે અને એની અંદર ઉપેન્દ્ર દ્વિવેદી સાથેની મુલાકાત અને એ ઉપરાંત અમને 2 દિવસ પહેલાની ગઈકાલે પણ આપણે એક તસવીર બતાવી હતી। એ તસવીરની અંદર રાજનાથસિંહ હતા, સીડીએસ હતા, એમની સાથે રશિયા સચિવ પણ હતા અને આ બાજુ 3 સેનાઓના પ્રમુખ બેઠા હતા અને એની અંદર ઉપેન્દ્ર ત્રિવેદી પણ હતા। હવે પાકિસ્તાન સામે તણાવ અંગે જ્યારે સ્થિતિ હતી અને એ સંદર્ભમાં સેના પ્રમુખનું કામ ખૂબ મહત્વપૂર્ણ હોય અને એ સંબંધમાં પશ્ચિમી સરહદોના આર્મી કમાન્ડરો સાથે પણ તેમણે સતત વાતચીત કરી હતી। પશ્ચિમી સરહદો એટલે કે પાકિસ્તાન સાથે જેટલી પણ આપણી બોર્ડર લાઇન એરિયા છે કે જ્યાં પાકિસ્તાને આપણે યાદ હોય કે 26 જેટલા જે ઠેકાણા ઉપર પ્રહાર કરવાનો પ્રયત્ન કર્યો ને છેક અહીંયા જમ્મુ કાશ્મીર થી નીચે જાઓ તમે પંજાબ, પંજાબથી આ તરફ રાજસ્થાન, રાજસ્થાનથી આ તરફ ગુજરાતની આપણે વાત કરીએ એટલે કે આખી એ બોર્ડર એરિયા જે છે ત્યાં જે પ્રહાર કરવાની વાત હતી ને એ સંદર્ભમાં ખ્યાલ હતો ભારતીય સેનાને કે આ એ ઠેકાણાઓ છે, આ એ વસ્તુઓ છે કે જ્યાં પાકિસ્તાન પોતાની નિયત સાફ નહીં રાખે અને ચોક્કસ એટેક કરશે। અને તમે જુઓ કે જેસલમેર હોય, આ તરફ પંજાબનું અમૃતસર હોય કે જમ્મુ કાશ્મીરના કેટલાક વિસ્તારો હોય, ગુજરાત હોય, ગુજરાતની અંદર કચ્છ હોય અને કચ્છની સાથે બનાસકાંઠા અને આપણું કચ્છની વાત કરીએ, ભુજની વાત કરીએ, એ તમામ વિસ્તારો હતા, ત્યાં સતત સેના એક્ટિવ હતી અને એ સંદર્ભમાં સેના પ્રમુખોએ જે સુરક્ષા અને વર્તમાન સ્થિતિની સમીક્ષા પણ કરી હતી, કારણ કે ખ્યાલ હતો કે પાકિસ્તાન આ પ્રકારની હરકત કરશે અને પાકિસ્તાને કર્યું પણ ખરા। પાકિસ્તાનનું કહેવું હતું કે આતંકવાદને મેં સાચવતા નથી, પણ છતાં તમે જુઓ જ્યારે આતંકવાદીઓની આપણે મોતના સમાચાર બતાવ્યા ત્યારે તેમના જનાજામાં કોણ હતું તે પાકિસ્તાની આર્મીના લોકો હતા, એના જનાજામાં કોણ હતું તે પાકિસ્તાની ઓફિસરો હતા, એના જનાજામાં કોણ હતું કે પાકિસ્તાન જે આતંકવાદને સપોર્ટ કરે છે એ લોકો હતા। સતત પાકિસ્તાન ભલે આતંકવાદને એમ કહેતું કે અમે આતંકવાદીઓ સાથે અમારું કોઈ કનેક્શન છે નહીં, પણ જેટલી પણ તસવીર અત્યાર સુધીમાં કુશાગ્ર આવી એનો વાતનો પુરાવો છે ને એની સાથે ભારત સરકારનું એક્શન અને એની સાથે સેના પ્રમુખ ઉપેન્દ્ર દ્વિવેદી અને એમનું આ સતત મોનિટરિંગ, યુદ્ધ વિરામના ઉલ્લંઘન પર આ કડક કાર્યવાહીની સત્તા પણ આપી છે। એટલે તમે જુઓ ગઈકાલે 1.5 કલાકની અંદર કહેવામાં આવ્યું હતું કે 5 વાગ્યા પછી, સાંજના 5 વાગ્યા પછી સીઝ ફાયર છે, ભારત અને પાકિસ્તાન વચ્ચે સીઝ ફાયરના સંપૂર્ણપણે આદેશ હતા। ભારતના ડીજીએમઓ અને પાકિસ્તાનના ડીજીએમઓ વચ્ચે 3:15 વાગે ટેલિફોનિક વાતચીત થાય છે અને એ નક્કી થાય છે કે ભાઈ 5 વાગ્યાથી આપણે સીઝ ફાયર। ત્યાર પછી પણ તમે રાત્રે જેવી 1.5 કલાક પૂરું થાય છે, 1.5 કલાકની અંદર તમે 90 મિનિટની અંદર ફરી એક વખત તમે ફાયરિંગ કરો અને એને સાંખી ન લેવાય। તમે એ સમજો કે સેના, પાકિસ્તાની સેના અને આ તરફ પાકિસ્તાની સરકાર એ બંને વચ્ચેના મતભેદના કારણે આખી આ સ્થિતિ ઊભી થઈ અને એના સંદર્ભમાં જે થઈ રહ્યું છે એનો કડક શબ્દોમાં જવાબ આપવામાં આવશે અને સાથે સેના પ્રમુખે સ્પષ્ટ આદેશ આપ્યા છે કે યુદ્ધ વિરામના ઉલ્લંઘન કર કડક કાર્યવાહીની સત્તા આપી છે, એટલે કે કોઈને પણ છોડવામાં નહીં આવે। આજનો દિવસ ખૂબ મહત્વનો પણ બની રહેશે। આજે પાકિસ્તાનની કેવા પ્રકારની હરકત રહે છે એ પણ કુશાગ્ર જોવું પડશે, કારણ કે જેવું 8 વાગશે કે 8:30 આપણને સમાચાર મળશે કે આ પ્રકારની સ્થિતિ છે। બીજું કે જવાબી કાર્યવાહી માટે આર્મી કમાન્ડરોને સંપૂર્ણ સત્તા આપવામાં આવી છે। તમે એક ગોળી છોડશો તો તેની સામે બોર્ડર એરિયા પર એટલે કે બીએસએફના આપણા જવાનો, બોર્ડર સિક્યુરિટી ફોર્સ
સામે 10 ગોળીઓ વીંધશે. પીએમ મોદી આદેશ આપ્યા તે મુજબ જ આખી આ કાર્યવાહી થઈ રહી છે અને સાથે સાથે હજુ પણ એ સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે જો આ પ્રકારની સ્થિતિ રહી તો તેનો આ જ રીતે જવાબ આપવામાં આવશે. તમને યાદ હોય કે બહાવલપુર, મુરીદકે, મુઝફ્ફરાબાદ એ જે આતંકીઓના અડ્ડાઓ હતા અને ગઈકાલે સમાચાર આવ્યા કે 7મી તારીખે જે હુમલો થયો એની અંદર લશ્કરે તૈયબા અને જૈશ એ મોહમ્મદના 5 આતંકવાદીઓ, લશ્કરે તૈયબાના 2 અને જૈશ એ મોહમ્મદના 3, મસૂદ અઝહરનો મોટો સાળો, મસૂદ અઝહરનો ભાઈ અને એક કમાન્ડર કે જે આનો આતંકવાદી સંગઠનનો કે જે હથિયારોની અફઘાનિસ્તાનથી જે ડિલિવરી કરતો હતો એ લશ્કરના 2 આતંકવાદી. અને તમે જુઓ કે એની અંદર IC-814 કે જે કંધાર એટેક હતો 24મી ડિસેમ્બર 1999ના રોજ 176 મુસાફરો લઈને કાઠમાંડુથી જે વિમાને ઉડાન ભરી હતી તેને હાઈજેક કરવામાં આવ્યું. એ આતંકવાદીને પણ ઠાર કરવામાં આવ્યો. એટલે આખા ઘટનાક્રમની અંદર ટાર્ગેટ આતંકવાદીઓ છે, પણ પાકિસ્તાન જે રીતે હરકત કરી રહ્યું છે અને એની જ ભાષામાં આ જવાબ મળી રહ્યો છે. ને બહાવલપુર, મુરીદકે, મુઝફ્ફરાબાદ આ તમામ જે આતંકીઓના કેમ્પ હતા એ જમીન દોસ્ત થઈ ગયા છે અને એટલે જ પાકિસ્તાનને આ પેટમાં દુખી રહ્યું છે. નગરોટામાં ગઈકાલે એક હરકત કરી અને એનો પણ જવાબ ભારતીય સેનાએ આપ્યો છે. આ ઉપરાંત ઘરમાં ઘૂસીને મારવાનું કહ્યું હતું તો ઘરમાં ઘૂસીને સેનાએ મારી છે. હજુ આ શરૂઆત છે કુશાગ્ર. અને ઓપરેશન આજની જ ઘટના. રાજનાથસિંહ જ્યારે એક કાર્યક્રમમાં પહોંચ્યા ત્યારે એમણે એ જ કહ્યું છે કે ઓપરેશન સિંદૂર હજુ ચાલુ છે, હજુ બદલો લેવાનું ચાલુ છે. જો હરકત આ જ પ્રકારની રહી તો ભારત તેને એ જ ભાષામાં જવાબ આપશે અને કદાચ મને લાગે છે કે આ જ ઓપરેશન અને આ જે ઇનપુટ મળી રહ્યા છે તેના પરથી ભારતનું વલણ સમજી શકાય. હજુ રક્ષા મંત્રાલયની પ્રેસ કોન્ફરન્સ થવાની હતી એ હજુ થઈ નથી. બેઠકોનો દોર યથાવત છે. CDS, NSA, ત્રણેય સેનાના પ્રમુખ, રક્ષા સચિવ આ તમામ લોકો એક બાદ એક બેઠકોનો દોર કરી રહ્યા છે અને એની અંદર જે ઇનપુટ મળી રહ્યા છે એના પરથી એટલું ચોક્કસ સમજી શકાય કે ભારત કોઈ પણ સંજોગોમાં કોઈ પણ રીતે આ બદલાનો જવાબ આપવા માટે હંમેશા તૈયાર છે. કુશાગ્ર, બિલકુલ. અને આવતીકાલની પણ